શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું કાનાભાઈ ચૌહાણ. એક ધાંગધ્રામાં આપની પર હુમલો થયો શું વિગતવાર છે અને કેટલા કેટલા આવા સાગરિકોનો હાથ હશે? હવે સાહેબ એવું છે કે હું ચેરિટી કમિશનરમાં ઓલરેડી ફરિયાદ કરવા જેલ હતો, જે ત્યાં બનાવટી ટ્રસ્ટ બનાવેલું છે ભલાભાઈ અને એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ વિશે. હવે મને ખ્યાલ નથી, હું 2 દિવસ ત્યાં મેસેજ કરતો હતો કે ભાઈ આ લોકો વિરુદ્ધ હું ફરિયાદ કરવા જાઉં છું. ધાંગધ્રાની પવિત્ર ભૂમિ પર જ્યારે 18 વરણમાં પૂજાતા હોય મારા સંત શ્રી દેશરદેવ, એ જગ્યાને પહેલા તો લાંછન લગાડવાનું જે કાર્ય કરેલું છે ભલાભાઈની ટોળકીએ, એને હું સખત વિરોધ ઉખોડી કાઢું છું અને સમાજને સંદેશ આપવા માંગુ છું કે ત્યાં આજ ઘણા સમય પહેલાની વાત છે, 7 વર્ષ પહેલા મંદિર નિર્માણ માટે ભલાભાઈએ આ ઝુંબેશ ઉપાડેલી હતી. એ ઝુંબેશ દરમિયાન એમને બેંકનું ખાતું ખોલાવેલું હોય, એમનો આવક જાવક પણ સમાજ વચન આપેલો નથી, હિસાબ કિતાબ આપેલો નથી, અને પ્લસ ત્યાંની પવિત્ર જગ્યાને કલંકિત કરવાનો મોટામાં મોટો જો કારસો ઘડી કાઢેલો હોય તો એ બનાવટી એ લોકોએ ટ્રસ્ટ ઉભું કરવાનો કારસો ઘડેલો હતો, જે અમે એમને એમાં આગળ એ લોકોની જે કાર્ય ફાવી નહીં અને અમે એ લોકોને ઉઘાડા પાડવા માટે મેં આરટીઆઈ કરી અને મારી પાસે ઓલરેડી પુરાવા સાથે મેં ચેરિટી કમિશનરને હમણાં તારીખ 31/1/2025 રોજ આરટીઆઈ કરેલ મુજબ પાછી ફરિયાદ નોંધાવેલી છે, જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર ખુદ ફરિયાદી બને છે અને એસપી સાહેબને પણ અમે નિવેદન આપવા જવાનું હોય. આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખીને આ ટોળકીને અગાઉ જાણ હોય, મારા ઉપર પૂર્વ આયોજિત કવચનું ઘડેલું હોય અને મારા ઉપર આ હુમલો કરેલો હતો. હવે સમાજની ગરિમા જાળવવી એ મારી પણ નૈતિક જવાબદારી હોય. મેં 2 હાથ જોડી એ લોકોને વિનંતી કરેલી હતી કે ભાઈ તમે બહાર નીકળીને જે કાંઈ કરવું હોય મારા ઉપર આપ કરી શકો છો, પણ એ લોકો કોઈનું માનવા તૈયાર જ નહોતા અને ત્યાં અભદ્ર ટીકડીઓ સાથે જે આસ્થાનું કેન્દ્ર કહેવાય, જે 18 વરણમાં અમારા સંત શ્રી દેશરદેવ દેવનું મંદિર છે, ત્યાં એ આસ્થાના કેન્દ્ર ઉપર મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો. બરોબર, એને સખત વિરોધમાં મારા સમાજે વખોડી કાઢેલું છે અને એનો ખાસ મુદ્દો તો એ કહેવાનો છે કે જ્યારે મંદિર નિર્માણ થયા બાદ 5 દિવસ 4 કે 5 દિવસનો એ લોકોએ મહોત્સવ રાખેલો હતો ભલાભાઈએ અને એની ટોળકીએ. એ દરમિયાન જે તે સમયમાં સમાજ વિચારે 55 લાખ રૂપિયાનો મંદિર નિર્માણનો ખર્ચ એમને જાહેરમાં ઉલ્લેખ કરેલો હતો. એમાં 7 લાખ રૂપિયા ત્યાંના ધાંગધ્રાના મનસુખભાઈ પટેલ જે મંદિર નિર્માણ કરતા હતા એમને જે કોન્ટ્રાક્ટ આપેલો હતો 7 લાખ રૂપિયા ઓળંગી ગયેલા છે. એને પણ અમે ફૂટેજ મેકેલો છે, સમાજ સાથે સંવાદ કરેલો છે. અને એ પહેલાની બહુ જૂની વાત કરું તો આજે રાજકોટમાં 25 વર્ષથી આ શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખવાસમાંથી મૌલિક પ્લોટના નામે જે ભલાભાઈ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, એનો આજે 25, 23 કે 24 વર્ષથી આ ટ્રસ્ટનો કોઈ હિસાબ આપેલ નથી સમાજમાં. બરોબર, ચેરિટી કમિશનરમાં પણ કોઈ એ લોકો હિસાબ આપેલો નથી. એ મારી પાસે પૂરો આધાર પુરાવો છે. હવે આજે સમાજમાં અમે જે નાનું ફંડ કરીને જે સમાજ જે ભેગું કરીને થોડું લઈને થોડું ખાવડાનો જે વ્યક્તિ છે, એના ઉપર આ જેને કહેવાય કે આ કાયમી ધોરણે આવા લેભાગું થતું હોય, સમાજને કાયમી માટે એનું શોષણ કરેલું છે. અને મારા સમાજને એક જ વિનંતી છે કે તમારું જે કાંઈ તમારો ફંડ આપો છો, તમે ક્યાં આપો છો, કેવી રીતે આપો છો, એનો તો આપણને પરત કેવી રીતે આપે છે, એનો તમારે ખાસ એક ઉલ્લેખ કરવો જોઈએ. અમે રાજકોટમાં શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણી વાડી છે શ્યામનગરમાં, અમે 18 મુદ્દા સાથે અમે ઓલરેડી માંગણી કરેલી છે કે ભાઈ અમારી સમાજની ચૂંટણી થાય. જો સમાજની ચૂંટણી થશે, બરોબર, તો જ્યાં વાડીએ જે 18 મુદ્દા સાથે અમે જે ઉલ્લેખ કરેલો છે એનાથી
આવનારા સમયમાં 10 વર્ષમાં સમાજને આવનારા સમયમાં આપણે બીજા 18 વર્ષ સાથે તમે હાથથી હાથ તમે વિકાસ સાથે તમે આગળ વધી શકશો. જય માતાજી, જય દેશ ભગત. કનકભાઈ મેઇન વાત કરી હુમલાની, તો હુમલા આપ પણ એક સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છો, ભાજપના કાર્યકરો છો. આપના ટોચ નેતાઓ એવું કહે છે કોઈ ચમરપંથીને છોડવામાં નહીં આવે, તો હું ટોચ નેતા મોટી મોટી ફાકા તોપદારી કરે છે કે શું આપ તો કાર્યકરો છે આપની ઉપર હુમલો છે, એના વિશે શું કહેશો? સાહેબ, આમાં તો એવું છે કે ધાર્મિક અને ધર્મની વાત આવે છે ત્યારે તો પોલીસ એક્શન નથી લેતી, ઉપરાંતમાં હુમલો તો કોઈ પણ માણસ ઉપર થાય સમાજમાં. આપ તો ભાજપના કાર્યકર છો અને આપના ટોચના નેતા એમ કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરપંથી દીકરાને છોડવામાં નહીં આવે, તો શું આપ નિયમો માત્ર કાગળ ઉપર જ છે કે શું કે વરઘોડો નીકળવો જોઈએ? ખરેખર શું કહેશો? હવે સાહેબ, એમાં તો એવું છે કે મને પ્રશાસન ઉપર ભરોસો હતો, એ લોકો યોગ્ય એક્શન લેશે. હવે જે ધાંગધ્રામાં જે આ બનાવ બન્યો છે એમાં આ લોકોએ રેવ સંકેલી લીધું છે. આપ ભાજપના કાર્યકર છો તો પોલીસ આપનું નથી સાંભળતી, તો સામાન્ય માણસનું કેમ સાંભળશે? એ મારો એક મોટો સવાલ છે. સાહેબ, આમાં તો એ બાબતે હું એટલા માટે હું જવાબ નહીં આપી શકું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે હું રાજકારણને બાજુમાં રાખીને ચાલું છું. રાજકારણની વાત તમારી વાત સાચી, પરંતુ હુમલો એ હુમલો પબ્લિક ઉપર થયો કે કોઈ સામાજિક માણસ ઉપર થયો? હાજી. પણ પોલીસ એક્શન લે છે ને ગૃહમંત્રી મોટી મોટી ફાકા તોપદારી કરે છે. કોઈ ચમરપંથી નહીં છોડવામાં આવે, વરઘોડો તો નીકળશે. શું આવા લોકોનો વરઘોડો કાઢવો જોઈએ કે શું? આપણે ટોચના નેતાને એક રજૂઆત સાહેબ, અશોક, આપણે જે તે સમયમાં ભલાભાઈએ જે કૃત્ય કરેલું છે એની ટોળકીએ, એ ટોળકીમાં પેલો જ હુમલો મારા ઉપર કરવા વાળો મને ઉર્ફે યોગેશભાઈ ચૌહાણ, બીજા એમના સંબંધી રણજીતભાઈ દાઢી, આ 2 વ્યક્તિઓ હતા અને પૂર્વ આયોજિત કાવતરું રચેલું હોય મારા ઉપર અને આવી રીતના હુમલો કરેલ હતો. પણ આજે સમાજની ગરિમા જાળવવી અને જે જગ્યાઓ ઉપર ધાર્મિક જગ્યા ઉપર એ લોકો જે હુમલો કર્યો હતો, મેં સમાજને લાંછન ન લાગે તે માટે થઈને મેં થોડીક બાંધછોડ કરેલી છે અને મેં થોડીક જાતું કરેલું છે. ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે કે આવું ન કરીએ આપણે સમાજમાં. અમારા દેશમાં તો પોલીસ પોતે ફરિયાદી બને છે, પણ હવે પોલીસ પ્રશાસને હાથે પાટા બાંધેલા છે કે ગૃહમંત્રી હાથે પાટા બાંધેલા છે કે ગૃહમંત્રી હાથે પાટે? મારો અંતિમ સવાલ એ જ છે આપને. સાહેબ, પોલીસ પ્રશાસન પાસે મેં ગુહાર લગાવેલી હતી ધાંગધ્રા પોલીસ સ્ટેશનને, પણ એ લોકોએ કાયદાકીય એક્શન પોતાની રીતે લીધેલી છે. બરોબર. હવે એમાં આગળ એસપી ને કદાચ રજૂઆત કરવા જવાનું થાય તો એસપી પાસે એસપી સાહેબને પણ હું રજૂઆત કરવા જઈશ. અને જે એ લોકો બનાવટી ટ્રસ્ટ ઉભું કરેલું છે એમના હું નામ પણ આપને આપવા જઈ રહ્યો છું. મને 5 મિનિટ આપો. ચાલો પાંચકભાઈ, આપને પુરાવું છું કે જે બનાવટી ટ્રસ્ટ કરેલું છે એમાં આપ જોઈ રહ્યા છો આ બનાવટી ટ્રસ્ટ ઉભું કરેલું હતું ધાંગધ્રા ખાતે. એમાં ઓછામાં ઓછા 5 જણાના નામ છે. એમાં પહેલું નામ છે કેતનભાઈ લાલભાઈ રાઠોડ, બીજું નામ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ મોરબી વાળા, ત્રીજું નામ છે ભલાભાઈ બાબુભાઈ ચૌહાણ રાજકોટ વાળા, ચોથું નામ છે ઈશ્વરભાઈ ડાયાભાઈ ચૌહાણ પાટણ વાળા અને 5મું નામ છે ગિરીશભાઈ સુખદેવભાઈ જોશી. હવે આજે સંત શ્રી દેશર ભગતની જગ્યા પર એ લોકોને ચેરિટી કમિશનરમાંથી રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. ખોટા આધાર પુરાવા ઉભા કરેલા છે એ લોકો, આપ જોઈ શકો છો. બરોબર. અને આની નોટિસ પણ મળેલી છે એ લોકોને, આની નોટિસ પણ મળેલી છે. આવું હિન્દ પ્રકારનું જે કૃત્ય કરેલું છે ભલાભાઈ અને એના સાથીદારોએ, તો આજે મારે એક જ મારા સમાજને નમ્ર વિનંતી છે કે સત્યની સાથે ચાલજો. બરોબર. આજે સાચું શું છે ખોટું શું છે આના માટે એક જાહેરમાં મીટિંગ બોલાવો. હું તો વારંવાર મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી હું વારંવાર સમાજને સૂચિત કરતો આવ્યો છું. પણ આ મારી છેલ્લી વિનંતી છે. આજ મારા જાનનું જોખમ હોય, મારું કોઈ મોટી વાત નથી. હું પણ એક એવા જ સમાજમાંથી આવ્યો છું. એ લોકોને ખબર છે કે ભાઈ મરું મારવું અમારા માટે કોઈ મોટી વાત નહોતી. આ રજવાડામાં અમે અમારો ધરોબો હતો. પણ મને એક ખુશીની વાત છે અને મને હું ગર્વથી કહીશ, જો આ ઉપર કદાચ મારા ઉપર જીવલેણ હજી પણ હુમલા થશે અને કદાચ મને મારી પણ નાખશે તો હું ગૌરવથી મરી જઈશ. કારણ કે હું જે કંઈ કામ કરી રહ્યો છે
હું સમાજ માટે કરી રહ્યો છું, સમાજને સમર્પિત કરી રહ્યો છું અને આના માટે મારી મરવાની પણ તૈયારી છે સમાજ માટે. જય કેસર ભગત, જય માતાજી, જય શ્રી રાવણા.